मैं ही परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः. पर प्रतिच्छेदक दो प्रकार जानने वाला उसका नाम स्विकल्प का अर्थ राग नहीं, स्वपर ने जानवानो भाव उसका नाम ही स्विकल्प है. स्विकल्प राग से निर्विकल्प है, राग से निर्विकल्प है, पर स्वपर का जानने का आकार परिणमना उसका नाम ही स्विकल्प है. ये तो अपना स्वभाव है. केवल ज्ञान भी स्विकल्प है, सिद्ध का भी केवल ज्ञान स्विकल्प. સમજે સમજાય છે ગાય? એ જ કે છે અહીં નાખ્યું તેથી ભગવાન પાછો સર્વજીવ જ્ઞાનમાં એમ જાણવું કહ્યું ને ભાઈ, તો પોતે જાણે ને પર નહીં જાણે બે આવ્યું. હું પણ જ્ઞાનમય છું તો જ્ઞાનનો સ્વભાવ છે, હું પણ જ્ઞાનમય છું, બધા જ્ઞાનમય છે એવું એનું જાણવું. જાણવું બેનું એ કઈ રાગનું કારણ નથી, એ તો એનો સ્વભાવ છે. સ્વપરને જાણવા રૂપે પરણમવું થવું એ જ્ઞાનના પર્યાયનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એથી એ સવિકલ્પ જ્ઞાન જ્ઞાતાપણે હું આ જ્ઞાન છું એમ જે પર્યાયમાં જ્ઞાતાપણું પ્રગટ્યું એ પર્યાય સ્વપર પ્રકાશક પ્રગતિ, પણ એ રાગ વિનાની ક્ષમતા ભાવની પ્રગતિ. સમજાણું કાંઈ? જુઓ ને આચાર્ય કેટલું કહ્યું, સભે જીવા જ્ઞાનમયા. જો સંભાવ મૂળી એમ લીધું છે ને પાછું, એમને એકલાને જાણે એમાં ન લીધું મયામાં, પણ એ તો એનો સ્વભાવ છે. એમ કે છે હું જ્ઞાનમય છું એમ જાણ્યું ત્યારે પણ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ જ ઉત્પન્ન થઈ. અને બધા જીવો જ્ઞાનનો સ્વભાવ છે કે સ્વપરને જાણવું એટલું જ એનું એ સામર્થ્યનું સત્વ છે, એ રાગ નહીં. એટલે બાર નહીં બધા જ્ઞાનમાં આવ્યા કે નિશ્ચયથી આને જ્યાં જોયો એમ નિશ્ચયથી બીજાને જોવો. એની વિષમતા અને પરને આધીન થતી દશાઓ એને ન જોતા આને જોતા વિષમતાના કારણે આ ઠીક ઠીકા જીવ છે એવું તેને રાગ દ્વેષ ઉત્પન્ન થવાનું સ્થાન રહેતો નથી. અને પોતામાં પણ જયારે જ્ઞાનમય એવો આત્મા એમ અંતર જાણતા એને પણ રાગ ને દ્વેષ ઉત્પન્ન થવાનું એનું જ્ઞાન છે એમાંથી દિન છું અધિક જ્ઞાન માટે મોટો એ પણ એમાં રહેતો નથી. સમજાણું કાંઈ? उसी के प्रगटपने सामान्य जानो ऐसा श्री जिनेन्द्र कहते हैं. आचार्य પણ जिनेन्द्र नाथ વાપર્યા તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવ. તો સર્વજ્ઞ નથી જાણતા, સર્વને જાણતા નથી. અને સર્વને જાણવું એ તો જ્ઞાનમય પર્યાય છે, સર્વને જાણવું એ વિકલ્પ નથી. એમ સર્વને જાણવું એટલે પરજ્ઞાનમય દશા છે એમ નથી. સર્વને જાણવું એ જ્ઞાનમય આત્મજ્ઞાનમય જીવની દશા છે. વિતરાગી દશા રાગ વિનાની સર્વને જાણવું એની જ્ઞાનની દશા છે. સમજાણું કાંઈ? એ તો એની શક્તિ છે ને.
સમજવામાં આવે છે. શક્તિ જ્ઞાન આત્મજ્ઞાનમય શક્તિ છે. બધી વ્યાખ્યા આવી ગઈ. શક્તિ સમસ્ત વિશ્વના દર્શન વ્યાખ્યા સમસ્ત વિશ્વના વિશેષતાઓને જાણવા રૂપે પરિણમેલા એવા આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ. આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ. આમ સર્વને જાણે છે બાકી વ્યવહાર થઈ ગયો એ જ નથી, અને સર્વને જાણે છે માટે રાગ થયો એ જ નથી. એ સર્વજ્ઞ સ્વ આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ. ભગવાન આત્મા એનામાં સર્વજ્ઞ શક્તિ છે, ગુણ છે. એ આત્મજ્ઞાનમય દશા થઈને બધાને જાણે. એ આત્મજ્ઞાનમય થઈને પર થઈને લઈને પરને લઈને નહીં, અને પરને જાણે છે માટે અહીં સર્વને જાણ્યું માટે વિકલ્પ આવ્યો, અને પરને જાણ્યું માટે ઉપચાર આવ્યો એ નથી ભાઈ. આત્મજ્ઞાનમય સર્વજ્ઞ શક્તિ. દર્શનમાં પણ એમ લીધું છે, આત્મદર્શનમય સર્વદર્શી શક્તિ, આત્મદર્શનમય સર્વદર્શી શક્તિ. એ દર્શી શક્તિ જ્ઞાન શક્તિનો સ્વભાવ જ સ્વપણાને પૂર્ણ દેખવું અને પૂર્ણ જાણવું, એમાં બધું જાણવું દેખવું આવી જાય એવો જ એનો આત્મજ્ઞાનમય આત્મદર્શનમય શક્તિ છે. સમજાણું કાંઈ? શક્તિઓમાં તો બહુ વર્ણન આપણું તત્વ ભણ્યું છે ને, એટલે એ જાય કે છે संभावनी प्राप्ति को समय कहते हैं. थोड़ा अर्थ गिरो है. ये भाव ત્યારે સંભવે કે વિશ્વને નિશ્ચય દ્રષ્ટિથી દેખે તો. બરાબર. આમાં ઈ કીધું ને ભાઈ, એમાં સર્વજીવ જ્ઞાનમય દેખાનો શું થયો? શું થયો એનો અર્થ? નિશ્ચયથી જોયું, વ્યવહારથી જોવું ન રહ્યું. હું પણ જેમ જ્ઞાનમય એ પણ જ્ઞાન. એ જ્ઞાનમય દેખવું એમાં કઈ વિકલ્પ નથી. અહીંયા એ રાગ નથી. એ સ્વ જ્ઞાનમય, બધા જ્ઞાનમય. નિશ્ચયથી હું જ્ઞાનમય, નિશ્ચયથી બધા જ્ઞાનમય. એવું આત્મજ્ઞાનની પર્યાય પ્રગટ થવી એને સંભાવ કહે. વિતરાગ છે. તેથી કઈ જો સંભાવ મૂડી સવી જીવા નાનમયા સંભાવ મૂડી. અરે સર્વજીવને આટલા બધા જોવા જાય ત્યાં એને રાગ ન થાય કે ના? એ તો આ જ્ઞાનનો પર્યાય એવી સામર્થ્યવાળો છે કે આ જ્ઞાનમય છો, આ બધા જ્ઞાનમય છે એવી જ્ઞાનની પર્યાયના સામર્થ્યની દશા છે. એને જાણતા હું પણ જ્ઞાનમય છું, પર્યાય નહીં, આ બધા જ્ઞાનમય છે એમ સંભાવે રાગના અપેક્ષા વિના, પરની અપેક્ષા વિના સ્વના સામર્થ્યમાં સ્વપરનું જાણવું પરણમે તેને સંભાવ કહે. સમજાણું કાંઈ? उसी के सामायिक होती है. देखो આ સામાયિક ની વ્યાખ્યા. પછી આજકાલની વાત કરીશ લાગી. આપણે શું કરી નાખીએ ભાઈ, શું કરી નાખીએ ને. આઠને કર્મ ને વિશે વિષમતા ને વિપરીતતા ચૌથા વત્તા પણ હોય એ પર્યાય નયનો વિષય છે તેને ગૌણ કરીને, કેમ કે પોતે પણ પોતાના પર્યાય નયના વિષયને ગૌણ કર્યો છે. ભેદને, રાગને, અલ્પતાને ગૌણ કરીને, અભાવ કરીને નહીં, ગૌણ કરીને, વ્યવહારને અભાવ કરીને નહીં પણ વ્યવહાર ગૌણ કરીને તેને નથી અને મુખ્ય કરીને તે છે. એકલો ભગવાન જ્ઞાન ને આનંદમય છે, એને મુખ્ય કરીને તેનો અસ્થિપણાનો જ્યાં સ્વીકાર થયો સંભાવ પ્રગટ્યો. સમજાણું કાંઈ? પછી કે છે इस तरह संभाव को लाकर जाता जब पर जीवों से उपयोग को हटाकर छेल्ली पाछल जवा छेल्ली
केवल अपने स्वभाव में जोड़ता है तब निश्चय हो जाता है कि आत्मस्थ हो जाता है पाછળ તદ્દન પાછળ છેલ્લું તો એ લાંબુ એનું ઘણું કર્યું છે. એ તો કર્મની વાતથી લાંબુ કર્યું કે આ કર્મને આમ થાય ને આમ થાય ને એ વિવિધતા ન જોયું એટલું. निश्चय हो जाता है અને आत्मा हो जाता है भगवान आत्मा ज्ञानमय आनंदमय स्वभावमय स्वभाववान જ્ઞાનવાન જ્ઞાનમય એવું જ એનું સ્વરૂપ છે. એમ જે આત્મસ્થ થાય છે એને સંભાવ પ્રગટ થાય. आत्मानुभव में हो जाता है, आत्मानुभव में हो जाता है. ये आत्मा अनुभव में आवी जाए स्थिरता तब ही परम निद्रा का कारण सामायिक चारित्र का प्रकाश होता है. शुद्धि ज्ञानमय चैतन्यमय છે એમ દ્રષ્ટિ જ્ઞાન ને એમાં તરફનો ઝુકાવ થઈ સંભાવ દિશા થઈ. એ દ્રષ્ટિએ પરને પણ નિશ્ચયથી એના પોતાના જ્ઞાનના સ્વપર સામર્થ્યના કારણે પરને પણ જ્ઞાનમય જોતા તેની દિશામાં નિર્જરાનું કારણ સંભાવ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ કુવા સામાયક કેટલી સમાય હું કરી છે કેટલાય આવડી સમાય કઈ જાતની નીકળી છે. આ એક સમયની સામાયક ભાવના અભાવને કરે એથી એમાં ભવનો અભાવ લખ્યો નહીં. કારણ જેનો આવો સંભાવ હોય એને ભવનો અભાવ થયા વિના એ તો એનું ફળ મૂક્યું છે. હિન્દીમાં મૂક્યું ને તો ગુજરાતીમાં મૂક્યું. આમાં એ તો ભાઈએ પછી શબ્દાર્થ શ્લોક પ્રમાણે શબ્દાર્થ કરીને ભાઈ છે બોલામાં જરી ફળ નાખ્યું. જેનું એમ કહે છે ભગવાન આત્મા જ્ઞાનમય જેને વસ્તુની ત્રિકાળિતા અભેદતા સ્વભાવ સાથે આ સ્વભાવવાનને એમ જેને દ્રષ્ટિએ ઓલોચ્યું જોયું ને થયો એને ભવ હોય જ નહીં. કારણ કે વસ્તુમાં ભવ ને ભવનો ભાવ નથી. આ જ્ઞાનમય જોતામાં શું આવ્યું? જ્ઞાનમય આત્મામાં શું આવ્યું? ભવ છે એમાં ભવનો ભાવ છે. એ તો પરમાં ગયો આમાં ક્યાં છે? આચાર્યોના શબ્દો છે. આ તો આચાર્યોના શબ્દો છે. એમાં તો ગુડ ગંભીરતા છે. એક એક શબ્દમાં ઘણા આયમો વસા છે. જ્ઞાન કાંઈ જ્ઞાનમય ભગવાન એમ જેણે વર્તમાન દશા વેળે ત્રિકાળ જ્ઞાનમય છે એમ જેણે જોયું એમાં ભવ ક્યાં છે? દ્રવ્યમાં ભવ ક્યાં? ગુણમાં ભવ ક્યાં? અને જે દ્વારા સંભાવે જોયું એ ભાવમાં ભવ ક્યાં? અને એ ભાવમાં ભવના કારણરૂપ ભાવ ક્યાં? એ તો પૃથક રહી ગયો ભાવ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ભવના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. તો ભવના અભાવ સ્વભાવ સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાં વ્યાપી ગયું. શું કીધું કે ભગવાન આત્મા જે જ્ઞાનમય છે એમ કહ્યું તો જ્ઞાનમય એ તો જ્ઞાન સ્વભાવ અને મય આત્મા સ્વભાવવાન એમ જે અંદર નિર્ણય ને શાંત સંભાવ પ્રજ્ઞો તેની પર્યાયમાં પણ જ્ઞાનમય રાગમય ન આવ્યું. ત્યાં પણ જ્ઞાનમય ની પર્યાય શ્રદ્ધામય ની પર્યાય સ્થિરતા ની પર્યાય પ્રગટ થઈ. એટલે ભવના અભાવ સ્વભાવ વાળું દ્રવ્ય એનો નિશ્ચય થતા એ ભવનો અભાવ સ્વભાવ ત્રણેયમાં વ્યાપી ગયો. દ્રવ્યમાં ભવના અભાવ ભાવ, ગુણમાં ભવનો અભાવ ભાવ અને એને પ્રીત્યો સંભાવ એમાં ભવનો અભાવ ભાવ. એટલે વિષમ ભાવ નથી એમાં. સમજાણું કાંઈ? હે વસ્તુ એસી હે. આ તો જીણવર એમ ભણી એ તો જાણ્યું છે એમ કે છે કે કેવું છે ભગવાને બીજાનું એવું નિર્ધારણ કાન થાય. विकल्प रहित भाव में रहना ही सामायिक है.
ये मुनि पद है, यही मोक्ष मार्ग है, यही रत्नत्र की एकता है. એની વાતનું સ્વરૂપ પદાર્થનું વિકલ્પ આદિ હો, રાગ આદિ, નબળાઈનો ભાવ, પણ કેથી કઈ કાયમની ચીજ છે. સમજાય છે? પર તરફનો ઝુકાવવાળો ભાવ એ કાયમની ચીજ છે. એ તો નબળાઈની ચીજ છે. નબળાઈ તો વર્તમાન વ્યવહાર નહીં, પર્યાયનો એવો વિષય થયો. એ આદરણીય વિષય ન રહ્યો, જાણવા લાયક રહ્યો. આદરણીય વિષય તો ભગવાન ત્રિકાળ જ્ઞાનમય આનંદમય સ્વભાવમય ભવના અભાવ સ્વભાવમય આત્મા એવી દ્રષ્ટિ થતા તેને જ્ઞાન દર્શન ને ચારિત્ર ની સંભાવ દશા પ્રગટ એને સામાયિક કહે. દિગંબર સંતોએ તો થોડા શ્લોકમાં તો મહા કેટલું ભરી દીધું સમજ્યું. મુંજોની શું વાત. એના છઠ્ઠે સાતમે ઝૂલતા સંત એનો એક વિકલ્પ આવ્યો છાતો લખમાં એ રાગ એ પણ મહારાજમાં ક્યાં, મારામાં ક્યાં, હું એને ક્યાં મારામાં જોઉં છું. લખવા ચાળનો વિકલ્પ છે. વાણીની રચના તો જડની છે, એ કઈ મારાથી રચાતી નથી. કઈ વાણી આ શ્લોકો ભગવાન આત્મા જ્યાં જ્ઞાનમય છે એમ જ્યાં જોયું ક્યાંય વિકલ્પ ઉઠ્યો એમય નથી, તો પૃથક રહી ગયો. વાણીની ક્રિયા તો પૃથક જળમાં રહી ગઈ અને બીજા આત્માઓના ભેદભાવ વાળા ભાવ એ તો ભંગ ભેદ પર્યાય લઈના વિષયમાં રહી ગયા. એકલા ભગવાન બધા, જ્ઞાનમાં ભગવાન બધાય છે. આખો લોક પરમાત્માથી ભર્યો છે. ઓલા તળે વિષ્ણુ થળે વિષ્ણુ કે છે એમ નથી. સમજાણું કાંઈ? આખો 14 બ્રહ્માંડ એકલા પરમાત્માના પદથી જ ભરેલું આખો લોક છે. આ હિસાબે સત્વ જુદા અનંતના પણ છે બધા ભગવાન સર્વ જ્ઞાનમય પિંડમય પ્રભુ છે બધા. બધાને તો ભાન નથી. બધા જળે વિષ્ણુ તળે ભગવાન એક વ્યાપક એમ છે નહીં. ત્રણ કાળ સમજાણું કાંઈ? તેથી આચાર્ય ભાષા હું વાપરી સભ્ય શબ્દ વાપર્યો છે. પૃથક રાખીને વાત કરી છે. બધાને એક કરીને નથી. એક હોઈ શકતા નથી ત્રણ કાળમાં. અનંતની સત્તાથી અનંતની પૃથકપણે રહીને સિદ્ધ પણ પૃથક સત્તા રહીને સિદ્ધ થાય છે. સિદ્ધમાં થઈને એક સત્તા બીજામાં ભળી જોતમાં જોત ભીંગાય એમ કેટલા કે છે. ત્યાં પછી ત્યાં ભળી ગયા. શું ધૂળ ભળે સાંભળે નોખા ચોખા સત્તા ત્રિકાળ જુદી છે. ત્રિકાળ સત્તાનો હોવા પણ જુદું. તો જ્યાં મોક્ષ થયો ત્યાં સત્તાનો અભાવ થયો કે મોક્ષ થયો ત્યાં વિકારનો અભાવ થયો? વિકારનો ભાવ થયો. સત્તાની વિકાસ શક્તિ પૂર્ણ પ્રગતિ સહિત સત્તા રહી છે. સમજાણું કાંઈ? આ વસ્તુ આવી છે. એની મતી ગપ્પા મારે આ બધા એક જણ ઓલા જૈનમાં એમ કે એક હતો લોકમાં એમ નહીં મણિયા રતનભાઈ આપણે ચંદુ આંધો 55 વ્યાખ્યાન અમારો આવતો સમય સારા પર આવતું ત્યારે આ મારા જાતના આ મારા બરાબર છો. જોતમાં જોત મિલાય પછી સિદ્ધ થાય ને જોતમાં જોત મિલાઈ જાય. અરે એમ નથી. આવા ક્યાં ગપ્પા મળ્યા? એકમાં અનેક ને અનેકમાં એક આવે છે ને પૃથ્વીમાં. એ તો જ્યાં એક ભગવાન બિરાજ ત્યાં ક્ષેત્રમાં અનંત છે. અનંત બિરાજે ત્યાં એક છે. સત્તા દરેક ની ભિન્ન છે. અસ્તિત્વ હોય કોઈ બે કોઈ તત્વ એના અસ્તિત્વ ગુણ જ એવો છે કે જે અસ્તિત્વ ગુણ ને લઈને દરેક તત્વ અનાદિ અનુસ્વ સત્તાને ધારી રાખ્યો છે. તો અસ્તિત્વ ગુણ નો ગુણ છે. 6 ગુણ નો સમાન ગુણ નો પહેલો ગુણ છે અસ્તિત્વ. અસ્તિત્વ કોક સત્વ સમજાવું કાંઈ? આ આચાર ભગવાન કે છે ભાઈ આવો ભાવ જ્યાં તને બેઠો કે ભગવાન તો એકલો જ્ઞાન ચૈતન સૂર્ય છે. બસ થયું. એ શું કરે? એ રાગ ને કરે. એ પરનું કરે. એ રાગ ને પર ને પર્યાય થી જાણે ભેદ ને
પર્યાય નથી જાણવાનો. નિશ્ચય નહીં થી અભેદ જ્ઞાનમય આત્મા બધા, એ બધા જ્ઞાનમય આત્મા પણ રાગને કરતા નથી અને કર્મને વશ થયેલી દશા એના જ્ઞાનમયમાં નથી. સમજાણું કાંઈ? यह स्वर्णपुरी अति पावन है,